જે પણ લેડીઝને કંઈ પણ તકલીફ હોય ને એ લોકો વર્ષોથી વિચારતા હોય કે ભાઈ આ મારે કરાવવું જ છે તો અહીંયા આવવું જ જોઈએ. હેલો એવરીવન, ડૉક્ટર રીતેશ જોડે કેમ આવવું જોઈએ એના માટે હું થોડી નાની સ્ટોરી કહેવા માંગુ છું. આઈ થિંક 3 months પહેલાં મેં સર્ચ કર્યું હતું કે ભાઈ મારે લાઇપોમાં રિમૂવ કરવા છે, બ્રેસ્ટ રિડક્શન કરવું છે. તો એના માટે મારે અહીંયા ગુજરાત અમદાવાદ આવું હતું કેનેડાથી, અને મેં ટોટલ 7 ડૉક્ટર સર્ચ કર્યા હતા. એમાંથી 3 સિલેક્ટ કર્યા, 3ને અહીંયા અમદાવાદ આવીને મળી. પણ વિધાઉટ એની ડાઉટ ડૉક્ટર રીતેશને હું જ્યારે મળી, એમની વાતો, એમને જે કોન્ફિડન્સથી કીધું કે ભાઈ કશું જ ડર્યા વગર તમારે કરાવી શકશો, તો મને એટલું એવું એકદમ લાઇટ થઈ ગઈ કે ભાઈ બીજા કોઈના જોડે જવું જ નથી. અને મેં ડૉક્ટર રીતેશ જોડે મારી લાઇપોમાની બેક ઉપર, સ્પાઇન ઉપર સર્જરી કરાવી અને બ્રેસ્ટ રિડક્શન કરાવ્યું. બધું જ કોઈ પણ તકલીફ વગર 100% રિઝલ્ટ મળ્યું છે. તો હું બધાને કહીશ કે ભાઈ જે પણ લેડીઝને કંઈ પણ તકલીફ હોય ને એ લોકો વર્ષોથી વિચારતા હોય કે ભાઈ આ મારે કરાવવું જ છે તો અહીંયા આવવું જ જોઈએ. એકવાર તો બતાવવું જ જોઈએ કે ભાઈ તમે તમારી લાઈફના બીજા 5 વર્ષ એડ કરી શકો છો. મને બહુ જ બેક પેઇન હતો, મારું સ્પાઇન ઉપર લાઇપોમાના લીધે મને એટલી તકલીફ પડતી હતી ને, મને ખબર જ નથી પડતી કે હવે મારું ઓપરેશન થઈ ગયું છે, સ્ટીચીસ છે, કશું જ મને ખબર નથી પડતી એમ. તો હું તો એમ જ કહીશ કે કોઈ પણ બીજા ડૉક્ટર જોડે જયા પહેલાં અહીંયા તો આવો જ અને અહીંયા જુઓ, તમે એકવાર મળો, એમની જોડે વાત કરો. યુ ફીલ સો લાઇટ કે ભાઈ કેમ આટલી વાર કરીને આમના જોડે અમે ના આવ્યા. મારા 2 kids છે, 2 kidsની જોડે મેં સર્જરી કરાવી છે. આઈ ડોન્ટ નો કે મને ખબર જ નહીં પડતી હું ક્યારે સર્જરી થઈ ગઈ ને બધું મેનેજ થઈ ગયું. સો પ્લીઝ કમ ટુ ધ રીતેશ ડૉક્ટર એન્ડ સી એટલીસ્ટ 1 time. થેન્ક યુ.